હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 11 અને હું આવી ગઈ હતી કિચનમાં. બધું કામ લગભગ થઈ ગયું છે, બટ થોડા ઘણા વાસણ ને બધું જે સવારના હોય એ જ થોડાક બાકી છે. અને બસ હું અત્યારે એકચ્યુઅલી થોડુંક એક્સ્ટ્રા કામ હતું એ પહેલાં મેં પતાવ્યું અને હું કિચનમાં આવી. અને અત્યારે હું બનાવીશ આપણે જે આલુ મેથીનું જે શાક હોય ને એ જે છૂટું બનતું હોય છે, બટ આજે હું એને ઇન્સ્ટન્ટ પોટની અંદર બનાવવાની છું. તો ઇન્સ્ટન્ટ પોટમાં શાક એકચ્યુઅલી બનાવું, જો તમને આવડતું હોય ને તો ખૂબ જ ઇઝી પડતું હોય છે અને ખૂબ જ કંઈ ને કંઈ એકદમ ઝડપથીને પણ તે બની જતું હોય છે. તો આની પહેલાં પણ મેં એક વખત તમારા લોકોની હારે ઇન્સ્ટન્ટ પોટનું શાક શેર કર્યું હતું અને રેસીપી તમને લોકોને બધાને ખૂબ જ સારી લાગી હતી. સો થેન્ક યુ સો મચ. અને બસ તો આજનો વિડીયો મેં વિચાર્યું ચલો હવે ચાલુ કરી દઈએ. અને એકચ્યુઅલી આજે સોમવાર છે અને મેં આની પહેલાં તમારા લોકોની હારે શેર કરી હતી બ્રાઉનીની રેસીપી કે જે બધા લોકોને ખૂબ જ સારી લાગી હતી. તો હું જનરલી છે ને મેથી બીટીને રાખતી હોઉં છું, કારણ કે આ બધું જે કામ છે ને એ રાતના તમે જ્યારે ટીવીને એવું કંઈક જોતા હોય ને ત્યારે કરી નાખો ને તો ખૂબ જ સારું પડે. બટ મારાથી ને નહોતું થયું તો મેં વિચાર્યું ચલો આજે હું અત્યારે તો મારે કરવું જ પડશે. અને મેથી પછી એને તો શું ખરાબ પણ થઈ જાય, તો મેં તો પહેલાં મેથી અને પાલક ને એવું બધું હોય ને તો આવી રીતના હું જનરલી રાતના જ કરી નાખતી હોઉં છું. અને આવી રીતના ઉપરથી છે ને સૌથી પહેલાં બધા એના પાન લઈ લેવાના, પછી જ એને બીટવાના. આપણે જે ઇન્ડિયામાં કેમ બધા ટ્રેડિશનલી બીટે ને એક એના પાન કાઢી એવી રીતના, જો આવી રીતના કરો તો એકદમ ઝડપથી તે જનરલી થઈ જતું હોય છે. તો બસ હવે હું ઇન્સ્ટન્ટ પોટ લઈને આવી ગઈ છું અત્યારે, અને મિશા ગઈ છે સ્કૂલે. તો ઇન્સ્ટન્ટ પોટની અંદર આવી રીતના છે ને તેલ જ્યારે આપણે વઘાર જનરલી જે રૂટીન આપણો જે વઘાર કરીને એ જ વઘાર કરવાનો, અને બટેકા અને મેથી એ બેને આવી રીતના નાખી દેશું. તો આ જ્યારે આપણે શાક બનાવીએ ને ત્યારે એકદમ એ ધ્યાન રાખવાનું હોય છે કે એમાં છે ને પાણી કંઈ નાખવાનું નહીં, કારણ કે ભાજી છે તો એ પણ પાણી છોડશે. અને મેથી અને બટેકા આપણે જે ધોયા હોય તો એનું જે પાણી હોય ને એમાં જ તે એકચ્યુઅલી કૂક થઈ જતું હોય છે. અને ઇન્સ્ટન્ટ પોટની અંદર આવી રીતના છૂટા શાક બનાવવાના ખૂબ જ એકદમ ઇઝી પણ પડતા હોય છે. તો બસ અહીંયા મેં વઘાર કર્યો, રાઈ, જીરું, હિંગ, હળદર, મરચું. જો તમારે લસણ નાખવું હોય ને તો તમે અહીંયા નાખી શકો છો, બટ મેં અહીંયા લસણનો ઉપયોગ નથી કર્યો. તો બાકી મસાલામાં હું થોડોક એવો ગરમ મસાલો નાખું છું, મરચું, ધાણા, જીરું ને બધા રૂટીન મસાલા નાખીને અને બસ બંધ કરી દેવાનું. પહેલાં કીધું હતું કે પાણી નાખવાની એમાં જરૂર નથી પડતી. જો તમારે રસાવાળું કરવું હોય તો તમે નાખી શકો છો. અને તમે જો હજી સ્ટાર્ટિંગમાં જ હજી કુકિંગ આ ઇન્સ્ટન્ટ પોટનું શીખતા હોય ને તમને બીક લાગતી હોય તો પણ તમે અહીંયા નાખી શકો છો. અને છે ને આની અંદર મેં આખી મેથીની જોડી નાખી છે, એટલે મેથી નાખો ત્યાં થોડુંક તે કડવું થતું જોઈએ. તો એના માટે છે ને ગોળ નાખી દેવાનો. ગોળથી એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવતો હોય છે. તો હું અત્યારે મારે છે ને એકચ્યુઅલી ડબ્બાની અંદર ગોળ ખાલી થઈ ગયો છે. મેં જિજ્ઞેસને એકચ્યુઅલી કામ આપ્યું હતું કે મને જરાક ગોળ તું કાઢી દે, તો બસ એ હમણાં આવશે અને મને તે ગોળ પણ કાઢી દેશે. અને બસ તો અહીંયા છે ને આ મને સોલ્ટના ડબ્બાનું મને ઘણા લોકોએ પૂછ્યું છે કે તમે ક્યાંથી લીધેલો છે. તો આઈ થિંક મેં છે ને આ સોલ્ટનો ડબ્બો હોમ ગુડ્સમાં કે TJ Maxxમાં ક્યાંક હું ગઈ હતી તો મેં ત્યાંથી ને લીધો હતો. મને પણ યાદ નથી. ખૂબ જ સરસ છે, હોમ ગુડ્સનો છે આઈ થિંક, મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી મને ત્યાંથી ને આ ડબ્બો મળી ગયો હતો. ગોળ નાખીને અને બસ આપણે જે સોતે મોડ હોય ને એને કેન્સલ કરવાનું અને પ્રેશર કૂક મોડની અંદર હવે આપણે એને કૂક કરવા માટે મૂકી દઈશું. તો પ્રેશર કૂક ઉપર લેસ પ્રેશરમાં 4 મિનિટ માટે જ કરવાનું છે. એકદમ જેલું લેસ પ્રેશર હોય ને એની અંદર જ મૂકવાનું છે ને 4 મિનિટમાં તમારું શાક એકદમ સરસ મજાનું રેડી થઈ જશે. અને આગળના દિવસનું કાંઈ પણ લેફ્ટ ઓવર હોય ને તો હંમેશા હું ધ્યાન રાખતી હોઉં છું બનાવવામાં. તો અત્યારે મેં જે શાક બનાવ્યું છે ને એની ક્વોન્ટિટી ઓછી હતી, અને કારણ કે અહીંયા મારી પાસે સોયાબીનનું જે આપણે સોયા ચાપ જે બનાવીએ ને એ અત્યારે એકચ્યુઅલી શાક મારી પાસે પડ્યું હતું. તો અત્યારે હું એનો જ યુઝ કરીશ અત્યારે બપોરે જમવા માટે. તો આટલું શાક એ વાપરીશ અને અત્યારનું જે ફ્રેશ શાક છે એ પણ હું બનાવી લઈશ. તમે લોકો આવું જ કરો છો કે નહીં મને જરૂરથી કહેજો.
મેં 2 દિવસ પહેલાં સરસ મજાની કેક બનાવી હતી કે જે બનાના જરા એકદમ આપણા ઘરમાં પાકા થવા આવી જાય ને પછી શું કરવું, આપણે મતલબ ફેંકી દેતા હોઈએ, રાઈટ? તો ફેંકવાના નહીં, એકદમ સરસ મજાની. ચલો હું કેકની રેસીપી તમારા લોકોની હારે શેર કરું. તો અહીંયા છે ને મેં ટોટલ 2 બનાના લીધેલા છે. મારી પાસે 3 છે, બટ હું અત્યારે 2 બનાનાથી ને હું બનાવીશ. તો 2 બનાનાને આવી રીતના મિક્સરની જારની અંદર લઈ લેવાના, અને બાકી હું જે વસ્તુ નાખતી જઈશ ને બધી જ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્યોર એના માપની હારે હું આની અંદર લખી દઈશ. અને એના પછી મેં બટર નાખ્યું છે. તો બટર અહીંયા તમે અનસોલ્ટેડ, સોલ્ટેડ, વોટેવર તમારી પાસે જે પણ હોય ને એ લઈ શકો છો, અને ના હોય તમે ઓઇલનું પણ તમે અહીંયા વધારે પ્રમાણ રાખી શકો છો, ડિપેન્ડ્સ. એના પછી આપણે દહીં લેશું. તો આપણે છે ને જ્યારે વિધાઉટ એગ કોઈ પણ કેક બનાવતા હોય તો દહીં, તેલ, બટર એનું આપણે માપ રાખવું પડતું હોય છે. એના પછી છે કેસ્ટર સુગર આપણે લઈ લેશું. તો અને હવે હું અહીંયા નાખીશું ઓઇલ. તો જો તમે બટર ના લેતા હોય ને તમારે અહીંયા ઓઇલને વધારે નાખી દેવાનું. તો એવી રીતના તમારે એની કન્સિસ્ટન્સીને થોડીક એમ કહીને કે એડજસ્ટ કરવા માટે તમારે વસ્તુને થોડુંક ઉપર નીચે કરવી પડતી હોય છે. વેનીલા એસન્સ નાખી દઈશ. તો હવે છે ને આવી રીતના બધી જ વસ્તુને હું બ્લેન્ડરની અંદર જ મિક્સ કરી દઈશ. ઘણાય છે ને હાથેથી ને પણ કરે, બટ આ બધી વસ્તુને હાથેથી કરો એના કરતાં બ્લેન્ડરમાં નાખી દો તો એકદમ સરસ રીતના તે થઈ જતું હોય છે. તો તે રેડી થઈ ગયું. તો હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને બધાને આપણે મિક્સ કરીશું. તો અહીંયા હું મેંદો લઉં છું, ઘઉં, મેંદો, પછી એની અંદર આલમંડનો ફ્લોર, એવી રીતના પણ તમે બનાવી શકો. વોટેવર ગમે તે રીતના તમારે તમે બનાવી શકો. ડેફિનેટલી ટ્રાય કરજો, ખૂબ જ સરસ રીતના તે અહીંયા બનતી હોય છે કેક. તો આવી રીતના છે ને મેં 2 કપ અત્યારે ઓલ પર્પઝ ફ્લાર લીધેલો છે. એની અંદર થોડુંક એવું મેં સિનેમન નાખી દીધું. તો સિનેમનનો ફ્લેવર છે ને બનાના કેકની અંદર એકદમ સરસ આવતું હોય છે. બાકી 1 ટીસ્પૂન બેકિંગ સોડા અને બેકિંગ પાવડર મેં અત્યારે નાખ્યો છે. અને બધી વસ્તુને એકદમ સરસ રીતના આપણે ચાળી લેશું. જ્યારે આ સ્ટેપ કેક છે, બ્રેડ જેવું કંઈ બનાવતા હોય ને ત્યારે આ સ્ટેપ કરવાના ખૂબ જ જરૂરી છે. એનાથી ને કેક એકદમ સરસ આપણી બનતી હોય છે. તો હવે બસ બધી વસ્તુને આપણે એક વખત આવી રીતના મિક્સઅપ કરી લેશું. અને જો તમારે ચોકલેટ ફ્લેવરની અહીંયા જોતી હોય ને તો તમે ચોકલેટ પાવડર પણ અહીંયા નાખી શકો. તો હવે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સની અંદર આપણે જે બનાનાનું ને દહીંનું એનું જે મિશ્રણ બનાવ્યું હતું ને એનો આપણે અત્યારે હવે ધીરે ધીરે એડ કરતા જશું. તો બધું જ એકહારે નહીં કરી નાખવાનું, બટ આ તમે જો માપને ફોલો કરશો તો એકદમ સરસ રીતના બની જશે. તો બનાનાની સાઇઝ ઘણી વખત ઉપર નીચે હોય તો થોડું ઘણું ફેર પડતો હોય, બટ કન્સિસ્ટન્સી જ્યારે હું તમને છેલ્લે દેખાડું ને ત્યારે જ હંમેશા એવી જ હોવી જોઈએ. તો આજના કટ એન્ડ ફોલ્ડ મેથડથી ને આપણે બધું જ મિશ્રણને આપણે અહીંયા મિક્સ કરતા જશું. મીશુને કેક ભાવતી હોય છે તો મેં વિચાર્યું ચલો ઘરની કેક હોય ને બેસ્ટ જ રહેતી હોય હંમેશા. તો બસ હું આવી રીતના કંઈક ને કંઈક કોકવાર બનાવતી પણ રહેતી હોઉં છું. તો ધીરે ધીરે આવી રીતના આપણે મિક્સ કરશું, બધું એકહારે નહીં નાખી દેવાનું, અને એકદમ સરસ રીતના આપણે એનું બેટર રેડી કરીશું. જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રેડી છે, અને એની કન્સિસ્ટન્સી પણ તમે અહીંયા જોઈ શકો છો. મને હવે નથી લાગતું મારે વધારે હવે કંઈ પણ નાખવું જોઈએ. તો જોઈ શકો છો બેટરનું આપણે જે કેળાનું જે મિશ્રણ બનાવ્યું હતું તે પણ એકદમ અત્યારે ખાલી થઈ ગયું છે, અને એની કન્સિસ્ટન્સી પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આની અંદર વોલનટ, પિસ્તા કે કાંઈ પણ તમારે એડ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. મીશાને વધારે પડતી દ્રાક્ષ ભાવતી હોય છે તો હું અહીંયા દ્રાક્ષનો ઉપયોગ કરીશ. આની અંદરના પિસ્તા પણ એકદમ સરસ લાગતા હોય છે, તમે એ પણ લઈ શકો. એના પછી હું ડાર્ક ચોકલેટના આવી રીતના મારી પાસે નાના નાના પીસ પડ્યા છે તો હું એનો પણ અત્યારે ઉપયોગ કરીશ. તો બસ એકદમ જોઈ શકો છો એકદમ સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે. તો હવે તે રેડી છે ઓવનની અંદર જવા માટે. તો હું 10 લઈ લઈશ. તો અહીંયા તમે કોઈ પણ તમારે રાઉન્ડ લેવું હોય, સ્ક્વેર લેવું હોય, કોઈ પણ શેપનું તમે અહીંયા લઈ શકો છો. અને બેકિંગ પેપર એકચ્યુઅલી પાથરીને અને આવી રીતના આપણે એડ કરીશું બેટરને. તો બટર પેપર વાપરતા ને પછી એની અંદર છે ને તમારે કંઈ બટરને એવું કંઈ લગાડવાની એકચ્યુઅલમાં જરૂર રહેતી હોતી નથી. તો બસ આવી રીતના એકદમ જો રાઈટ કન્સિસ્ટન્સી હશે ને તો એકદમ તમારી કેક સરસ મજાની રેડી થશે. તો બસ હવે થોડોક એને આપણે ટેપ કરી લઈશું અને પછી તે રેડી છે અંદર જવા માટે. તો એને આપણે અત્યારે 180
ડિગ્રી ઉપર 58 મિનિટ માટે હું મૂકીશ. બનાના કેકને કૂક થવામાં થોડીક વાર લાગતી હોય છે. બધા ઓવનના ટેમ્પરેચર ડિફરન્ટ હોય છે, તો મને લાગશે તો હું પછી પણ વધારે મૂકીશ, બટ 1 કલાક તો તમારે કાઉન્ટ કરી જ લેવાની આટલી કેકને કૂક થવા માટે. હેલો, તો કેક એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને જોઈ શકો છો એકદમ પ્રોપર કૂક થઈ છે. ઉપરથી એકદમ સરસ બ્રાઉન થઈ છે, ઉપરથી ને ક્રેક પણ આવી છે. ધેટ મીન્સ કે આપણે જેટલું નાખ્યું હતું બધું બરાબર છે અને નાઇફ એકદમ ક્લીન આવતી હતી. તો મેં છે ને 58 મિનિટ ઉપર ચેક કર્યું હતું, તો ત્યારે છે ને કેક હજી થોડી કાચી હતી, થોડીક નાઇફમાં ચોંટતી હતી. તો પછી મેં અગેઇન 12 મિનિટ માટે મૂક્યું. તો આવી રીતના તમારે પોતાની રીતના થોડુંક જોવાનું. તો 55 મિનિટ માટે પહેલાં મૂકી દેવાની, અને તમે ડબ્બો કઈ સાઇઝનો લ્યો છો ને એના ઉપર પણ ડિપેન્ડ કરતું હોય. તો તમારે મીન્સ 40-45 મિનિટથી સ્ટાર્ટ કરવાનું, પછી જોતું રહેવાનું કે થાય છે કે નહીં કૂક. કેવી રીતના તમારે પોતાના ઓવનને સમજવાની જરૂર આમાં રહેશે. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના એનો કલર આવ્યો છે, કારણ કે મેં કલાક ઉપર મૂક્યું છે. તો એનું જે ઉપરનું જે ટેક્સચર છે ને એકદમ સરસ ક્રિસ્પી પણ થયું હતું અને અંદરથી ને એકદમ સોફ્ટ બની હતી. અત્યાર સુધીનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક દેવાનું બિલકુલ ના ભૂલતા, અને શેર જરૂરથી કરજો કે જેથી બેકિંગ જે નવા શીખતા હોય ને એ લોકોને મારો વિડીયો ખૂબ જ હેલ્પફુલ મળે. કારણ કે હું એકદમ બેઝિક થિંગ્સ જ હું તમારા લોકોની હારે શેર કરતી હોઉં છું, તો તમને લોકોને પણ ખૂબ જ મજા આવે. તો એ વસ્તુનું ધ્યાન રાખજો. તો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અહીંયા મેં કેકનો પીસ અહીંયા કટ કર્યો છે, એકદમ એમ કહીને કે હજી તે ગરમ છે. જોઈ શકો છો એમાંથી થોડાક અંદરથી ધુમાડા નીકળતા હતા, અને કેક છે ને એકદમ સરસ મજાની તે રેડી થઈ હતી. જોઈ શકો છો. તો ધારો કે તમે છે ને ઘઉંનો લોટ વાપરો, અંદરથી ને છે ને મેં જ્યારે કરી ત્યારે કેવી બ્રાઉન કલરની લાગતી હતી, તો એવા કલરની તે એકચ્યુઅલમાં બનશે. તો આલમંડ ફ્લોર હોય, ઘઉંનો લોટ હોય, તો એવી રીતના તમે અલગ રીતના પણ કેકને એકદમ સરસ હેલ્ધી વર્ઝન તમે એનું બનાવી શકો છો. હેલો, તો હું અત્યારે આવી ગઈ ઉપર, જમી લીધું. તો જમવામાં મેથી આલુનું સરસ મજાનું શાક હતું, મસ્ત મજાનું બન્યું હતું, અને ઇન્સ્ટન્ટ પોટની અંદર પ્રેશર કુક લો ઉપર કાંઈ પાણી નહીં નાખવાનું, કારણ કે મેથી અને બટેકાને ધોયા હોય ને એટલે એની અંદર પાણીનો ભાગ હોય જ. કાંઈ નહીં નાખવાનું પાણી, અને બાકી તમને જે ભાવતા હોય બધા મસાલાને એવું કરી શકો. લસણ તમારે જો તમે ખાતા હોય તો તમે નાખી શકો છો. તો એ નાખીને પ્રેશર કુક એને 4 મિનિટ માટે લો પ્રેશર ઉપર કરી દેવાનું. તો એકદમ સરસ મજાનું શાક, છૂટું એવું શાક સરસ મજાનું રેડી થઈ જતું હોય છે. અને બસ હું અત્યારે છે ને જોવો છો બધા કપડાં અત્યારે લઈને હું બેસી જઈશ. હવે એક રાઉન્ડ હજી મશીનમાં નાખ્યો છે, તો એ પછી કરીશ, કાલે કેમ કરીશ, બટ આને તો હવે કરવો જ પડશે, નહીંતર તો પછી બહુ વધી જાય છે કપડાં. હેલો, તો આજે નેક્સ્ટ ડે છે અને મેં વિડીયોનો એન્ડ જ નહોતો કર્યો, અધરવાઇઝ ને મારે આજ સવારમાં જ વિડીયો પબ્લિશ કરી દેવાનો હતો, બટ મેં કીધું હવે લેટ થઈ જ ગયું છે, તો મેં કીધું ચલો હવે તમને થોડોક હવે એમ કહીને સ્પ્રિંગ આવી ગયો છે, તો મારું ગાર્ડન પણ દેખાડવું. અહીંયા જોઈ શકો છો ફુદીનો બધું આવવા મંડી ગયું છે. હવે તો લેટ સી કેવું જાય છે અમારું. બટ આ ફુદીનો છે ને અમારે બધું કટિંગ કરાવવો જ પડશે મને એવું લાગે છે અત્યારે. અને એટલા બધા બર્ડ્સ આવવા મંડી ગયા ને માય ગોડ. હું અત્યારે બહાર ગઈ હતી અને બસ બાકી તમારે લોકોને શું ચાલે છે જરૂરથી કહેજો. ઘઉં ને બધું સાફ સફાઈ થઈ ગઈ કે નહીં એ પણ કહેજો મને. તો આઈ નો ત્યાં હોળી જાય ને પછી બધાને ઘઉં ને એવું જ બધું ચાલતું. હવે મસાલાની પણ સિઝન આવશે. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ રિયલી હોપ તમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યો હશે. થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. બનાના કેકની રેસીપી કેવી લાગી એ પણ જરૂરથી જણાવવાનું બિલકુલ ના ભૂલતા. એટ ધીસ ટાઈમ ટુ સે બાય બાય.